હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાએ? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. અને આ તો થઈ ગયા છીએ તૈયાર પાછા અત્યારમાં. એટલે બપોર થઈ ગઈ છે. આપણે બ્લોગ બપોર ચાલુ કર્યો છે. હું આંગણવાડીએ જઈ આવી છું. ઘરનું કામ બધું કરીને ઢોર વાસીદાનું બધું કામ કરીને આંગણવાડી જઈ આવી. આંગણવાડીની ફરજ નિભાવી આવી અને પછી આવીને તૈયાર થઈશું. કારણ કે આંગણવાડી પાસે યુનિફોર્મ પહેરવાનો હોય એ આંગણવાડીનો, એટલે આ રંગીન કપડાં આપણે ત્યાં પહેરી ન જવાય. એટલે પાછા આવીને અહીંયા તૈયાર થયા સાડી પહેરી અને હવે જવું છે અમારે પાડોશીને ત્યાં સામે વાસ્તુ પૂજન છે. એમને નવા મકાન બનાવ્યા એટલે વાસ્તુ પૂજન છે ને આમ મારે ફ્રેન્ડ પણ થાય છે એટલે એમને ત્યાં વાસ્તુમાં જવાનું છે. એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તો જમવાના ટાઈમે જવીશી, કારણ કે સવારમાં ઘડીક ગયા હતા, પછી પાછા આવતા રહ્યા અને પાછા આંગણવાડી ગયા હતા. એટલે હવે પાછા જમવાના ટાઈમે જવીશી. રુદ્ર અને શ્વેત તો બે સવારના અહીંયા જ છે તૈયાર થઈને. એને પપ્પા ઓર્ડરમાં ગયા છે એટલે મારે એકને જ જવાનું થશે. રુદ્ર અને શ્વેત અમે ત્રણેય જઈશું એમ તો. અને હવે નીકળશું, ઝાપલા સુધી જઈશું વાડીના. એટલે બધો માયકનો અવાજ તમને સંભળાશે કે પૂજા વિધિ ને આરતી ને એવું બધું અત્યારે ચાલુ જ છે વાસ્તુનું. એટલે આપણે બહાર નીકળીએ એટલે પછી તમને એનો અવાજ સંભળાશે. હાલો ત્યારે જમવા. આપણે જો ઘર લોક કરી દીધું છે અને ઘરે હવે કોઈ છે નહીં એટલે આપણે જઈએ છીએ જમવા. રુદ્ર અને શ્વેત ત્યાં જ છે અને આમાં ઘરની સામે જ છે. તમને બતાવું, અહીંથી મંડપ તો દેખાય જ છે કારણ કે બાજુની વાડીમાં જ છે અમારી. જો મંડપ દેખાય છે ને ત્યાં જ છે. બધા મહેમાન બેઠા જ છે અને હવે આપણે આમ વાડીની બહાર જો અવાજ સંભળાય છે ને, આ દિવાળી ઘરની જ છે. આ દિવાલ છે ને એ ઘરની છે એટલે આપણે એ વાડીમાં જ છે. અને હજી પૂજા વિધિ ચાલુ છે. સાંજે નારિયેળ હોમવાના હોય એટલે બાણું ઝાપડું વાગતા જવી. સારું છે ને? આવજો પછી બે વાર. હા હવે તપે હે હારું છે ને? બોલ જય શ્રી કૃષ્ણ. આવ્યા નહીં ઘરે? હમણાં હું આવી હતી તો ઓલો કે નથી કે એ કહેતા હતા કે ફૂ આવ્યા હતા. રુદ્ર કે નથી આંગણવાડી છે, આંગણવાડી છે. હા તમે આવ્યા હો? હા હું આંગણવાડી આંગણવાડી જમવા મારે ઈ કે ના માર ના આવવાનું. આવવાનું જ છે અમારે બધાને, પણ હું કઈ કહેતી કે હું આવું પછી જઈશું. તમે જાતા નહીં એકલા. મેં કીધું બોલ આ બોલ. હા અમારે દર મહિને આવે આંગણવાડી. એ ઓર્ડરમાં ગયા છે જમીન પછી ઇન પર આવતા રહે છે ઘરે. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. એ નિત્યા, તાર મમ્મીને કે હાલો જમવા. બોલાય નિત્યા, લાડવા ભાવશે કે નહીં ભાવે? હે આવી ગયો રુદ્ર. હાલો બધાય લાડવા ખાવા. સાંજ પડી ગઈ છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. એટલે વાળુના ટાઈમે આપણે આજ બનાવવા મારે પુલાવ ભાત. તો પુલાવ ભાત બનાવવા માટે મેં જો ચોખા સરસ મજાના, તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો. આ ચોખા લીધા અને પછી એને પાણીમાં 5-10 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા ધોઈને. અને પછી આપણે તેલનો વઘાર મૂકીને 2-4 દાણા દર રહી નાખી હતી અને ફૂટી જાય પછી આપણે આ ચોખા એમાં નાખી દીધા હતા. આમાં મેં લીલા વટાણા સૂકવીને રાખેલા હતા ઘરે,
એ વટાણા લીલા નાખેલા છે. બજારમાં લીલા કલરવાળા વટાણા મળે એ નથી નાખ્યા. પછી આવા આખા આપણે બધા મસાલા નાખવાના. જો મેં તમાલપત્ર છે, પછી લવિંગ છે, પછી આવા ફૂલ છે, આ બાદિયા છે, આવા બધા મેં આખા મસાલા નાખ્યા છે. અને જીરું કાચું નાખવાનું. જીરું છે ને એ આપણે વઘારમાં ગરમ રઈમાં નહીં નાખી દેવાનું, તેલમાં નહીં નાખી દેવાનું, નહીંતર એ ફૂટી જાય ને તો એ જીરાનો સ્વાદ સારો ન આવે. પણ જો તમે પાણીમાં કાચું જીરું નાખશો ને, જ્યારે પણ ભાત બાફો ત્યારે કાચું જીરું તમે નાખો ને તો એનો સ્વાદ બહુ જ મસ્ત આવે ને સુગંધ એવી સરસ જ આવે. અને આ ચોખા એવા સરસ બફાઈ ગયા છે, બહુ બાફવાના નહીં અને સહેજ દબાતા રાખવાના એટલે છૂટા પડે. અને કુકરમાંથી બહાર કાઢ્યા પછી આની બધી વરાળ ઉડવા દેવાની. વરાળ ઉડી જાય ને એટલે પુલાવ છે ને સરસ છૂટા જ થશે. વરાળ ઉડી જાય એટલે પુલાવ છૂટા જ થાય, મસ્ત જ થશે. અને ચીકણા કે આમાં લોંદા જેવા ખીચડી જેવા થશે નહીં. એટલે આ જો આપણા પુલાવ સરસ છૂટા જ થયા છે. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો આમાં. તમે આ તો મેં ખીચડિયા ચોખા લીધા છે તોય જો કેવા સરસ છૂટા છે. બધા એકદમ સરસ છૂટા જ છે. જો જરાય લોંદો નથી થતા છે. એટલે તમે સારા ચોખાનો ઉપયોગ કરો કે ખીચડિયા ચોખાનો ઉપયોગ કરો. અમે ખીચડિયા ચોખાનો જ ઉપયોગ કર્યો છે તો આવા સરસ થયા છે. તો સારા ચોખાનો ઉપયોગ કરો ને તો પણ સરસ જ થશે. પણ પાણી સહેજ ઓછું મૂકવાનું અને ઓછા બફાવા દેવાના, સહેજ દબાતા રાખવાના એટલે સરસ થશે. હવે આપણે આનો વઘાર કરવાનો છે, પણ વઘાર ગ્રેવી કરીને બનાવવાનો છે. એટલે ટમેટાં, લસણ, મરચાં, ડુંગળી, આદુ આ બધું છે ને સરસ મજાનું મિક્સરમાં ગ્રાઇન્ડર કરી નાખવાનું, ફેરવી નાખવાનું અને પછી એનો વઘાર કરવાનો છે. એટલે આપણે હવે આ પુલાવને વઘારી નાખી. પણ છોકરાઓને તીખું થોડુંક આમ મસાલાવાળું થઈ જાય ને બધું, આપણે બધા મસાલા નાખીએ એટલે એમને ફાવે નહીં, ન ખાય. એટલે આપણે થોડાક છોકરાઓ માટે મોરા આવા જ ભાત કાઢી લેવાના છે. આ પીળા જ તે એટલે એ ખાશે, એ મેગી જેવા લાગે એમને, એમ મજા આવે ખાવાની. એટલે આપણે છોકરાઓ હાટું થોડા કાઢી લેવી પહેલાં. એની કુકરમાં પાછા થોડા કાઢી લેવી અને બીજા આપણે વઘારશું. એમને આ મોળા ભાત ખાવાની બહુ મજા આવે. એમ કે મેગી જેવા લાગે, સરસ જ લાગે. મીઠું લીંબુ ને એવું નાખીને એટલે સારા લાગે. તો હવે આપણે વઘારી નાખવી.